હેપી વુમન્સ ડે ટુ ઓલ સુપર વુમન. આજે આપણે વાત કરીશું સ્ત્રી એટલે શું. તમે જોજો, જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે એમ તેની આંખો પોળી થતી જાય અને પુરુષની આંખો ઝીણી થતી જાય. કારણ કે પુરુષ જોઈને કંટાળી ગયો છે. એનું જગત કૃપતાનું છે અને સ્ત્રીની આંખો પોળી થતી જાય, એની આંખોમાં વિસ્મય વધતું જાય છે. સાવ આવું ઘટનાઓ આમ બને. બહાર આવો, તમારા કામનું સન્માન તમે કરતા થાઓ તો એમની આંખોમાં તમારી માટેનું સન્માન જગાવી શકશો. અધરવાઇઝ નહીં થાય, બિલકુલ નહીં થાય. જ્યારે પણ કહો તો ગર્વથી કહો. અત્યારે છે ને નવો પ્રવાહ ચાલી રહ્યો છે. પહેલાં મળતા તો પૂછતા કેમ છો, અને હવે સામાન્ય રીતે આપણે એક જ પ્રશ્ન પૂછીએ છીએ કે શું કરો છો. એઝ ઇફ કંઈક કરવું જ જોઈએ એવી ગેરસમજણમાં આપણે બધા આવી ગયા છીએ. આપણે એવું માનીએ છીએ કે નોકરી કરતી સ્ત્રી જ મહાન છે. આઈ એમ ઓલ્સો વર્કિંગ વુમેન, બટ આ સત્ય વાત છે. ગૃહિણીની નોકરીની કોઈ કદર જ નથી. શું કામ નથી? બિકોઝ એ સન્માન આપણે જ ઊભું ન કરી શક્યા. ગણતરીની વાત નથી, પણ આપણે આપણી જ નજરમાં આ કામ માટેનું સન્માન નથી. અને જે સન્માન મારી માટે મારા કામનું જ નથી, તો કોઈ પાસે હું શું અપેક્ષા કરું કે મારા કામનું સન્માન કરે? ન કરે. તમે ખુદ ગર્વ અનુભવો કે હું ગૃહિણી છું અને આટલા કામ કરી શકું છું. મારા જેટલું કામ કોઈ કરી તો બતાવે. સવારે ઉઠો, દરવાજો ખોલો, બારી બારણા ખોલો, ન્યૂઝપેપર અંદર લ્યો, દૂધની કોથળી અંદર લ્યો, તપેલીઓ વિછળો, દૂધ 2 અલગ અલગ પ્રકારના ગરમ કરો, 4 જણાની 4 પ્રકારની ચા બનાવો, નાસ્તા અલગ અલગ બનાવો, છોકરાના ટિફિન બંને અલગ કરો, દરેકના યુનિફોર્મ પ્રેસ કરો, કામવાળીને રિક્વેસ્ટ કરો કે પ્લીઝ આજનો દિવસ આવજે ને કાલે બપોરે રજા આપી દઈશ, મારે ઘરે મહેમાન છે. એટલે ફરી પાછું બપોરનું જમવાનું બનાવો, એ વાસણ ગોઠવો, કપડાં શકેલો, ફરી સાંજની ચા બનાવો, કપરાકાબી વિછળો. સાંજે સવાલ થાય કે શું બનાવો. સાંજની રસોઈ તો રાષ્ટ્રીય સમસ્યા જેવી છે. ફરી વાસણ મૂકો. આવનાર પુરુષને પૂછો તમારો દિવસ કેવો રહ્યો. મૂડ ખરાબ હોય તો છોકરાને બેડરૂમમાં મોકલીને સમજાવો કે આજે તોફાન મસ્તી નહીં, પપ્પાનો મૂડ ખરાબ છે, અને ફરી પાછા બારણા બંધ કરો. શ્વાસ ચડી ગયો બોલતા. તમને લાગે છે થઈ જાય આટલું સહેલું? નહીં થાય. આપણે દુર્ગામાનું સ્વરૂપ જોઈએ તો કેટલા બધા હાથ છે. શંકર ભગવાનનું સ્વરૂપ જોઈએ તો 2 જ હાથ છે. કારણ કે ઈશ્વરને ખબર હતી કે 10 હાથ એ કામ આ જ કરી શકશે, આ નહીં. તો આપણે સન્માનિત થાવ, પોતાને સન્માનિત કરો અને આપની સાથેની સ્ત્રીને સન્માનિત કરો. હવે લાસ્ટમાં 8-9 પંક્તિથી નારી વિશે એક સરસ મજાની ગઝલ રજૂ કરીશ. અખૂટ સ્નેહનો ભંડાર છે તે નારી છે. આદ્યશક્તિ દુર્ગા છે તે નારી છે. સહનશીલતાની શક્તિ છે તે નારી છે. યુદ્ધ મેદાને સૌને હરાવે છે તે નારી છે. આ ધરતી પર આપણને લાવે છે તે નારી છે. અવકાશમાં લાંબુ સ્પેસ વોક કરે છે તે નારી છે. અમૂલ્ય સાદગીની મૂર્તિ છે તે નારી છે. સૌંદર્યનો ખજાનો છે તે નારી છે. અને સૌથી સવાઈ છે તે નારી છે. I am grateful to be a woman. I must have done something great in another life. Thank you.